હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 19 ફેબ્રુઆરી 2017 લેવાયેલ જુનિયર ક્લાર્કની જે પરીક્ષા લેવાઈ હતી તેનું પેપર સોલ્યુશન આપણે જોવાના છે. તો વિડીયોને અંત સુધી નિહાળજો. તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન આપેલો હતો, ઓટલો ભાંગવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો આનો સાચો જવાબ આવશે ઝઘડો કરવો. ઓટલો ભાંગવો એટલે કે ઝઘડો કરવો. ત્યારબાદ પ્રશ્ન હતો, બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું છે? તો આનો જવાબ આવશે માગસર સુદ આઠમ વિક્રમ સંવત 2006 ના રોજ બંધારણ સભાએ બંધારણ છે તે સ્વીકાર્યું હતું, માટે બી જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન હતો, ભારતના રાષ્ટ્રસૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. તો સત્યમેવ જયતે છે તેને રાષ્ટ્રસૂત્ર તરીકે અપનાવવામાં આવેલ છે, અને સત્યમેવ જયતે છે તે દેવનાગરી લિપિમાં લખાયેલ છે અને માંડુક્ય ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે. આ મહત્વનું છે એટલા માટે આપણે કીધું છે. તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ આપેલું હતું, જાન્યુઆરી 2017 મહાત્મા મંદિર ખાતે યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017 છે તે કેટલામી સમિટ હતી? તો આ સમિટ છે તે 8મી સમિટ હતી. આ કરંટ અફેરનો પ્રશ્ન છે અને વર્ષ 2017 ની વાત કરવામાં આવી છે, તો માટે જવાબ આવશે ઓપ્શન નંબર એ 8મી. ત્યારબાદ પ્રશ્ન હતો કે બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે? તો બે પદને જોડવાનું કામ છે તે અનુગ અને નામયોગી આ બંને છે તે બે પદને જોડવાનું કાર્ય કરે છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ આપેલ હતું કે ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું? તો ગાંધીજી દ્વારા સવાઈ ગુજરાતીનું બિરુદ છે તેમને આપવામાં આવ્યું હતું, માટે જવાબ આવશે ઓપ્શન નંબર બી સવાઈ ગુજરાતી. ત્યારબાદ હતું, કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુને શું કહેવાય છે? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. સૌથી મોટી બાજુને કર્ણ કહેવાય છે. તો આકૃતિ તમે જોઈ શકો છો, આ છે કાટકોણ ત્રિકોણ. પેલા તો કાટકોણ કોને કહેવાય? તો કે જેનો ખૂણો છે તે 90 અંશનો હોય છે. ત્રિકોણનો 90 અંશ માપ હોય તેને કાટકોણ ત્રિકોણ છે તે કહેવાય છે. અને આ ખૂણાની સામેની બાજુ એટલે કે આ બાજુ છે, બરોબર, આને આપણે કર્ણ તરીકે ઓળખીએ છીએ અને તેની સૌથી મોટી બાજુ હોય છે. ત્યારબાદ જોઈએ, અખંડ ભારતના બે ભાગલા કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી? તો આની આખરી યોજના છે તે માઉન્ટ બેટન દ્વારા રજૂ કરવામાં આવી હતી, માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી માઉન્ટ બેટન. ત્યારબાદ આપેલું હતું, વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે? તો વલ્લભ મેવાડાના ગરબા છે તે જાણીતા છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી ગરબા. ત્યારબાદ જોઈએ, -3, 2, 9, 14, 21 ખાલી જગ્યા 33, 38 શ્રેણીમાં ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો પેલા શ્રેણીને જોતા તમને ખ્યાલ આવશે કે ક્રમશઃ કઈ કઈ સંખ્યા વધે. તો આયા તમે જો ઋણ 3 માંથી સીધે 2 આવ્યા, એટલે કેટલી સંખ્યાનો વધારો થયો? તો કે 5 અંકો છે તે આમાં વધ્યા. પછી ત્યારબાદ તો કે 2 માંથી ડાયરેક્ટ 9, યાની કેટલા અંકોનો વધારો થયો? તો કે 7 નો વધારો થયો. ફરી પાછા તો કે 9 માં 5 ઉમેરીએ આપણે તો 14 મળે, એટલે કે પાછા ફરીથી 5 અંક છે એનો વધારો થયો. ફરીથી 14 માંથી 21 યાની કે 7, તો ક્રમશઃ 5 અને 7 નો વધારો છે તે થાય છે. તો હવે ફરીથી આ 5 તમે નાખશો તો કેટલા મળશે? તો 26 મળશે. તો આનો જવાબ આવશે આપણે ઓપ્શન નંબર ડી 26. ત્યાર પછી જોઈએ, We saw children ખાલી જગ્યા kites in their buildings. જ્યારે તેમણે બાળકોને જોયા ત્યારે બાળકો કઈ ક્રિયા કરતા હતા? તો કે ફ્લાઇંગ kites યાની કે પતંગ ઉડાડવાનું ત્યારે ક્રિયા છે તે ચાલુ હતી, માટે ફ્લાઇંગ આવશે. ત્યાર પછી, નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવામાં આવે છે? તો નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર સી વિશેષણ. દાખલા તરીકે ફૂલ હોય તો કોમળ ફૂલ અથવા તો સુંદર ફૂલ, તો ફૂલ નામ છે જ્યારે સુંદર છે તેના નામના અર્થમાં વધારો કરે તો તેને આપણે વિશેષણ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ, સહાનુભૂતિ શબ્દની સાચી જોડણી જણાવો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો સહાનુભૂતિ જે ડી ઓપ્શન આપેલો છે તે તેની સાચી જોડણી છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી સહાનુભૂતિ. ત્યાર પછી, સ્ટાર ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એટ ડે ટાઈમ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી ડુ સાઇન. સ્ટાર ડુ નોટ સાઇન એટ ડે ટાઈમ, એટલે કે તારાઓ છે તે દિવસના સમયમાં ચમકતા નથી. ત્યાર પછી આપેલ હતું, સિંધુ જળ સંધિ મુજબ ભારત સિંધુ નદીના કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે? તો ભારત છે તે 20% પાણીનો ઉપયોગ છે તે કરી શકે છે આ સંધિ મુજબ, યાની કે જે સિંધુ જળ સંધિ મુજબ. ત્યાર પછી, ચાબકા સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. તો ચાબકા છે તેના માટે ભોજા ભગત છે તે પ્રખ્યાત હતા, માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી ભોજા ભગત. ત્યારબાદ જોઈએ, ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ હતી? તો આ છે સમજૂતી તે માર્ચ 1931 માં થઈ હતી, માટે જવાબ આવશે ઓપ્શન નંબર બી માર્ચ 1931. નેક્સ્ટ, સંખ્યાઓ 10, 15 અને 20 ના ગુસ્સા અને લસાઅનો ગુણાકાર ખાલી જગ્યા છે. તો પેલા આપણે ગણતરી જોઈ લઈએ. ત્યાર પછી જોઈએ આપણે 18મો દાખલો. તો શું આપેલ છે? તો કે સંખ્યાઓ આપેલ છે 10, 15 અને 20, તેનો ગુસ્સા અને લસાઅનો ગુણાકાર છે તે આપણે મેળવવાનો છે. તો ગુસ્સા અને લસા કેટલા થશે? પહેલા તો 10 આપેલ છે, ત્યારબાદ તો કે 15 અને ત્યારબાદ તો કે 20 આપેલ છે. તો આ બધાના આપણે અવયવ પાડીએ તો 2 × 5, 3 × 5 અને 20 ના અવયવ તો કે 4 × 5 અને 20, તો 4 ના 2 × 2 × 5, બરોબર. તો ત્રણેયમાં જે સામાન્ય અવયવ હોય એટલે કે ત્રણેયમાં જે સરખો હોય તે તેનો ગુસ્સા થશે, એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ થશે. તો આ ગુસ્સા કેટલો મેળવો? તો કે 5 મેળવો. અને જો લસા તમારે બીજી રીતથી પણ શોધવું હોય તો 3 નો આપણે ભાગાકારની અવયવની રીતની મદદથી 10, 15 અને 20
આનો તમે ભાગાકારની રીતથી અવયવ તમે પાડો તો પણ ડાયરેક્ટ આપણે આનો ગુરુત્તમ સામાન્ય અવયવ છે તે મળી જાય. 2 વડે ભાગાકાર કરીએ તો 10 ને 2 વડે ભાંગી શકાય, 15 ના 15 અને 20 ને ફરીથી પાછા 2 વડે ભાગાકાર કરીશું તો 5 ના 5, 15 ના 15 અને 10 ને 5 આવશે. ત્યારબાદ 3 વડે 5 ના 5, 15 ને 3 વડે ભાગાકાર થઈ શકે માટે 5 અને છેલ્લે 5 એકા 5. બરોબર. તો આ છે તે ડાયરેક્ટ આપણે લસા છે આ મળી ગયો. કઈ રીતથી મળ્યો લસા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. બરોબર. 4 તેરી 12, 12 પંચાને 60. તો આનો લસા છે તે આપણે 60 મેળવો. તો ગુસ્સા આપણે 5 મેળવો, લસા કેટલો મેળવો? તો કે 60 મેળવો. તો ગુસ્સા અને લસા બંનેનો ગુણાકાર કેટલો મળશે? તો બંનેનો ગુણાકાર 60 ગુણ્યા 5 તો 6 પંચાને 30. તો આ બંનેનો ગુણાકાર છે તે આપણે 300 મળશે. તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર એ 300. ત્યાર પછી જોઈએ, શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે. પ્રસ્તુત વાક્યમાં ગુલાબી શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. હવે ઠંડી છે પરંતુ કેવી ઠંડી છે? તો કે ગુલાબી ઠંડી છે. તો આનો વ્યાકરણિક મોભો થશે તે વિશેષણ. નામના અર્થમાં વધારો કરે છે. ઠંડી નામ છે, જ્યારે ગુલાબી છે તે આ અર્થમાં વધારો કરે છે માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ વિશેષણ. નેક્સ્ટ, તાજેતરમાં માનની સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ચૂંટણીઓમાં ખાલી જગ્યાના નામે મત માંગવો ગેરબંધારણીય છે. તો ચૂંટણીઓમાં જાતિ, ભાષા અને ધર્મના નામે મત માંગવો ગેરબંધારણીય છે માટે જવાબ આવશે ઓપ્શન નંબર સી, અહીં દર્શાવેલ તમામ. નેક્સ્ટ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રીના નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે? તો આ ટેકરીઓ છે તે તમિલનાડુમાં નીલગિરીના નામથી ઓળખાય છે માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, નીલગિરી. નેક્સ્ટ, ડિજિટલ પેમેન્ટ માટેની ભીમ એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો ભીમ એપ્લિકેશન છે તે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ છે અને ભીમનું ફૂલ ફોર્મ છે BHIM યાની કે ભારત ઇન્ટરફેસ ફોર મની. ત્યાર પછી જોઈએ, રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. હવે તાજેતરમાં એટલે કે વર્ષ 2017 ની વાત કરવામાં આવી છે અને ત્યારે રઘુવીર ચૌધરીને અમૃતા કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો કૌંસમાં આપેલ છે 3 ગુણ્યા 6 આખા કૌંસનો વર્ગ ભાગ્યા 3 નો વર્ગ બરાબર ખાલી જગ્યા. તો આની ગણતરી પહેલા આપણે જોઈ લઈએ. હવે જોઈએ આપણે દાખલા નંબર 24. તો દાખલા નંબર 24 માં કઈ રીતથી રકમ આપેલ છે? તો કે 3 ગુણ્યા 6 અને આ આખા કૌંસનો વર્ગ આપણી પાસે આપેલ છે અને ભાગ્યા 3 નો વર્ગ આપેલ છે. તો આનો જવાબ આપણે કઈ રીતથી મેળવવાનો છે? બરાબર કરીને ખાલી જગ્યા આપણી પાસે આપેલ છે. તો આમાં કઈ રીતથી આપણે મેળવશું? તો કે 3 નો અને 6 નો બંનેનીમાંથી ઘાત થશે માટે આ 3 નો પણ 2 ઘાત આવશે અને આ બાજુ 6 નો પણ 2 ઘાત આવશે. ભાગાકાર એનો મતલબ એમ થયો કે છેદમાં છે તો છેદમાં 3 નો 2 ઘાત, તો અંશમાં 3 નો 2 ઘાત અને છેદમાં 3 નો 2 ઘાત. આપણે એનો છેદ છે તો ઉડાડી દે તો વધુ શું? તો કે 6 નો 2 ઘાત. તો 6 નો 2 ઘાત એટલે કે 36. તો આનો જવાબ આપણે સાચો મળશે. કેવો મળશે? તો કે 36. તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 36. ત્યાર પછી જોઈએ, દરેક રવાનુકારી દ્વિરૂપ હોય છે પણ દરેક દ્વિરૂપ રવાનુકારી હોતા નથી. તો આ જે વિધાન છે તે સત્ય છે માટે ઓપ્શન આવશે ઓપ્શન નંબર ડી, સત્ય. ત્યાર પછી, વર્તુળનું પરિઘ શોધવાનું સૂત્ર શું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો વર્તુળનું પરિઘ, દાખલા તરીકે આપણી પાસે આ વર્તુળ આપેલું હોય બરોબર, તો વર્તુળને ફરતી આ જે કિનારી છે બરોબર, કોઈ પણ એક બિંદુથી આપણે અહીંથી શરૂઆત કરીએ તો ફરીથી પાછા તે બિંદુએ ગોળ ચક્કડું મારી અને ફરીથી પાછા આપણે આ બિંદુએ આવીએ તો તેને પરિઘ કહેવાય. પરિઘનું સૂત્ર છે તે બે રીતે આપણે શોધી શકાય છે. એક તો વર્તુળના કેન્દ્રથી લઈને 2πr અને બીજું સૂત્ર છે πd, જ્યાં d છે તે વ્યાસ છે માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, πd. અથવા તો બીજું પણ સૂત્ર છે તે આવશે 2π ગુણ્યા ત્રિજ્યા યાની કે 2πr. આ સૂત્ર છે તે પણ જો ઓપ્શનમાં આપેલું હોત તો આ પણ જવાબ આવી શકે. ત્યાર પછી જોઈએ, 7 + 15 ભાગ્યા 3 ગુણ્યા 0 બરાબર ખાલી જગ્યા. તો આનું આપણે સાદરૂપ આપવાનું છે અને સાદરૂપ છે તે ભાગુસભાના નિયમ પ્રમાણે એટલે કે ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી. તો અહીંયા પહેલા ભાગાકારની ક્રિયા થશે તો 15 ભાગ્યા 3 એટલે કે 5 જવાબ આવે. ત્યારબાદ ગુણાકારની ક્રિયા તો 5 ગુણ્યા 0, તો આ બંનેનું તમારે ગુણાકાર છે તે કરવો પડે તો 5 ગુણ્યા 0 યાની કે આનો જવાબ છે 0 આવત અને આગળ 7 તો હતા તો 7 + 0. તો આનો ફાઇનલ જે આન્સર છે તે કેટલો મળત આપણે? તો કે 7 મળત માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 7. ત્યાર પછી જોઈએ, ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? ખાસ ધ્યાન રાખજો, ભારતીય બ્રહ્મો સમાજ આપેલ છે. સામાન્ય રીતે તમે રાજા રામમોહન રાય છે તે જવાબ આપણે લખશું પરંતુ રાજા રામમોહન રાય નહીં આવે. અહીં ભારતીય બ્રહ્મ સમાજની વાત છે જેની સ્થાપના કેશવચંદ્ર સેન દ્વારા કરવામાં આવી હતી માટે જવાબ આવશે કેશવચંદ્ર સેન, રાજા રામમોહન રાય નહીં આવશે. ત્યાર પછી જોઈએ, કૌંસમાં 2/3 નો વર્ગ ગુણ્યા કૌંસમાં 2/3 નો ઘન. હવે અહીં શું આપેલ છે? તો કે 2/3 નો 7 ઘાત આપેલ છે ગુણ્યા 2/3 નો 3 ઘાત અને ભાગ્યા 2/3 નો 6 ઘાત. તો પેલા તો આધાર સરખા છે વચ્ચે ગુણાકાર, તો કઈ રીતે આવશે? તો કે 2/3 નું કૌંસમાં આપણે કરશું બરોબર 7 +
+3, જ્યાં ગુણાકાર છે ત્યાં સરવાળો કરશું, 7 + 3 ઘાતાંકોનો સરવાળો થશે, અને જ્યાં ભાગાકાર છે ત્યાં ઘાતાંકોની બાદબાકી થશે. તો કઈ રીતે આવશે તમે જોઈ શકો છો કે 2/3, 7 + 3 એટલે કે 10, 10 માંથી 6 જાય તો 4. હવે 2/4 ઘાત અને 3/4 ઘાત, તો કઈ રીતે આવશે? 2/4 ઘાત એટલે કે 2 × 2 × 2 × 2, 4 વખત ગુણાકાર, એવી રીતે છેદમાં 3/4 વખત ગુણાકાર. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, અને 3 તેરી 9, 9 તેરી 27, ને 27 તેરી 81. તો આપણે 16/81 છે ત્યાંનો જવાબ મળશે. ભાંગા 2/3 6 ઘાત છે, તો આની ગણતરી આપણે જોઈ લઈએ. તો આનો જવાબ આવશે 16/81. ત્યાર પછી જોઈએ તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે? તાપી નદી છે તે સાતપુડા નામની પર્વતમાળામાંથી નીકળે છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી. ત્યાર પછી જોઈએ ખાંડ ખાવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો ખાંડ ખાવી યાને કે જખ મારવી, સગાઈ કરાવી અને જૂઠું બોલવું, આ તમામે તમામ છે તેમાં આવશે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર સી, અહીં દર્શાવેલ તમામ. ત્યાર પછી જોઈએ ડોન્ટ ટર્ન ધેટ વે, ઇટ ઇઝ ખાલી જગ્યા વન વે સ્ટ્રીટ. તો અહીં આપેલ છે આપણે આર્ટિકલ, બરોબર ના, ઓ જોઈએ અને આપણે ડાયરેક્ટ એલ એન લખી નાખવાનું નથી, આર્ટિકલ એન નો આવે. કારણ તો કે આનું ઉચ્ચારણ છે તે કઈ રીતે થશે? તો કે વન ઉચ્ચારણ થશે, અને જે વન ઉચ્ચારણ થાય તો આ આર્ટિકલ એ આવશે, માટે આનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ડોન્ટ ટર્ન ધેટ વે, ઇટ ઇઝ અ વન વે સ્ટ્રીટ. ત્યાર પછી જોઈએ બળદગાડી શબ્દમાં કયો સમાસ? બળદગાડી જે શબ્દ આપેલો છે તે મધ્યમ પદલોપી સમાસ છે, માટે તેનો જવાબ ઓપ્શન નંબર ડી આવશે. ત્યાર પછી જોઈએ ડિજિટલ પેમેન્ટ માટેની ભીમ એપ્લિકેશન માટે કયું વિધાન અથવા તો વિધાનો સત્ય છે? તો અહીં તમામ વિધાનો છે તે સત્ય છે, તેમાં ઇન્ટરનેટની જરૂર નથી, તમારો મોબાઈલ નંબર, તમારો પેમેન્ટ અને તેમાં સ્માર્ટફોનની જરૂર નથી. અને ભીમ એપ્લિકેશનનું આપણે હમણાં જ ફૂલ ફોર્મ જોયું, ભારત ઇન્ટરફેસ ફોર મની. ત્યાર પછી જોઈએ ગુજરાતી ભાષામાં નપુંસકલિંગ કોના માટે પ્રયોજાય છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો નપુંસકલિંગ છે તે નાન્યતા જાતિ માટે પ્રયોજાય છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, નાન્યતા જાતિ. ત્યાર પછી જોઈએ ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? તો અહીં પરિષદની વાત કરવામાં આવી છે, તો પરિષદ ઉપરથી આપણે આ જ યાદ રાખવાનું છે, પરિષદ ઉપરથી પ યાને કે પરબ. તો ગુજરાતી સાહિત્ય પરિષદનું જે મુખપત્ર છે તે પરબ છે, માટે બી છે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ પન્નાલાલ પટેલની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ જે કૃતિ છે તેના માટે તેને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર સી. ત્યાર પછી જોઈએ પોળોના જંગલો ગુજરાતના કયા તાલુકામાં આવેલ છે? તો આ જંગલો છે તે પોશીના તાલુકામાં આવેલા છે, માટે ઓપ્શન નંબર એ છે એનો જવાબ આવશે. નેક્સ્ટ રવિ ડીડન્ટ ખાલી જગ્યા પ્લે વેલ ખાલી જગ્યા ટુક એની વિકેટ. તો આમાં આવશે આઈધર અને ઓર. તો રવિ ડીડ નોટ આઈધર પ્લે વેલ અને ઓર ટુક એની વિકેટ, માટે ઓપ્શન નંબર ડી તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ બેંગોલ ગેઝેટ નામનું સર્વપ્રથમ સમાચાર પત્ર કોણે શરૂ કરાવ્યું હતું? તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, જેમ્સ ઓગસ્ટ હિકી. તો તેમના દ્વારા બેંગોલ ગેઝેટ છે તે સમાચાર પત્ર શરૂ કરાવ્યું છે. ત્યાર પછી જોઈએ હું એક તારો છું, મારા પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા, ધૂમકેતુ, લઘુગ્રહો છે, તો હું કોણ છું? તો આ વાત આવી છે આપણા સૂર્યમંડળ, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સૂર્ય. અને સૂર્ય તારો છે અને આ બધા તેના પરિવારના સભ્યો, એટલે કે તેના ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા, ધૂમકેતુ અને તેના પરિવારના સભ્યો છે. ત્યાર પછી જોઈએ કયા ધારા અનુસાર સૌપ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંત છે તે સ્વીકારવામાં આવ્યો? તો ચાર્ટર એક્ટ 1833 ધારા અનુસાર સૌપ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંત છે તે સ્વીકારવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો રમેશ પારખ છે, તેમને જ્ઞાનપીઠ એવોર્ડ છે તે પ્રાપ્ત થયેલ નથી. ત્યાર પછી જોઈએ જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો. તો માય ડિયર જયું છે તેઓનું તખલ્લુસ છે. ત્યાર પછી જોઈએ ગાંધીજી એટલે ગાંધીજી વાક્યમાં કયો અલંકાર છે? તો આમાં અનન્વય અલંકાર છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર બી, અનન્વય. નેક્સ્ટ સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યાં શરૂ થઈ હતી? તો કોલકાતા ખાતે સૌપ્રથમ વખત સુતરાઉ કાપડની મિલ છે તે શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી આવેલ છે કે પદ્યમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ જણાવો. તો સામળ છે તેમણે પદ્યમાં વાર્તાઓ આપી હતી, માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સામળ. ત્યાર પછી જોઈએ ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે? તો મહાનવલ છે તે સરસ્વતી ચંદ્રને ગણવામાં આવે છે, જે 4 ભાગમાં લખાયેલ છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સરસ્વતી ચંદ્ર. ત્યાર પછી જોઈએ ₹5000 નું 10% એટલે કે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂપિયા ખાલી જગ્યા થાય. તો આની ગણતરી આપણે કરી લઈએ. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 49. તો શું આપેલ છે? તો કે ₹5000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ખાલી જગ્યા થાય. આપણી પાસે શું મેળવવાનું છે? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે. તો પહેલાં તો આનું સૂત્ર શું છે ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું? તો વ્યાજ મુદ્દલનું ડાયરેક્ટ સૂત્ર છે કે A બરાબર P ગુણ્યા કૌંસમાં 1 પ્લસ r/100 અને એનો n ઘાત. આપણે આ સૂત્ર છે તે યાદ રાખવું જરૂરી છે. જ્યાં P છે તે મુદ્દલ છે, તો આ કેટલા આવશે? P ની જગ્યાએ તો કે 5000 ગુણ્યા
1 પ્લસ આર કેટલો છે તો કે વ્યાજનો દર છે, તો અહીંયા આવશે 10 અને છેદમાં 100 અને ઉપર કેટલો આવશે તો કે 3 ઘાત. હવે તમે જોઈ શકો છો કે આયા કઈ રીતે આપણે ગણતરી કરશું તો કે 1 પ્લસ 10 ના છેદમાં 100 છે, બરોબર. તો આમાં ડાયરેક્ટ તમે છેદમાં આ અંશ ઉમેરી દો એટલે કેટલા થશે આપણે તો કે 110 ના છેદમાં 100, કેમ કે આ બંનેનો સરવાળો છે તે આવી રીતે આપણે થશે. એટલે હંમેશા આ રીતથી જ આપણે કરવાનું. કેટલો ઘાત છે તો કે 3 ઘાત છે, તો 3 વખત ગુણાકાર આપણે કરશું. 5000 ગુણ્યા 110 ના છેદમાં 100, 110 ના છેદમાં 100 3 ઘાત છે માટે 3 વખત આવશે અને 110 ના છેદમાં 100. હવે આપણે છેદ ઉડાડીએ, અંશમાંથી 2 મીંડા અને છેદમાંથી 2 મીંડા, ફરીથી પાછા અંશમાંથી 2 મીંડા, ફરીથી છેદમાંથી 2 મીંડા, ફરી અંશમાં અને ફરી છેદમાં. તો અંશમાં કઈ કઈ સંખ્યા વધી તો જોઈ શકો છો તમે 5 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. તો 11 નો ઘન તો આપણે ખબર છે, અને 3 વખત ગુણાકાર તો ખ્યાલ જ છે કે 1331 ગુણ્યા 5. હવે આપણે કરીએ, 5 આયા હતા તે 5 એકા 5, 5 તેરી 15 વધી 1 16 વધી 1 અને 6. તો આપણે આ જે વ્યાજ મુદ્દલ છે તે કેટલું મેળવ્યું તો કે એ બરાબર 6655, પરંતુ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે કઈ રીતથી મેળવી શકીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવા માટે આપણે શું કરવું પડે તો કે વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરવું પડે. તો 6655 માંથી તમે 5000 જ્યારે મુદ્દલ બાદ કરો તો આપણો જવાબ આવશે 1655 રૂપિયા. તો આ આપણો ફાઇનલ જવાબ આવશે. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ 1655 રૂપિયા. ત્યાર પછી જોઈએ પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ખાલી જગ્યા કહે છે. તો પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહે છે માટે જવાબ આવશે ઓપ્શન નંબર બી ઘનતા. ત્યાર પછી ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વગેરે પુસ્તકના લેખક કોણ છે? તો આ તમામ પુસ્તકો છે તે જ્યોતિબા ફૂલે દ્વારા લખવામાં આવ્યા છે માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી જ્યોતિબા ફૂલે. હવે જોઈએ પ્લીઝ ટ્રીક ખાલી જગ્યા યોર વર્ડ્સ. તો આનો સાચો જવાબ આવશે 2. પ્લીઝ ટ્રીક ટુ યોર વર્ડ્સ એટલે કે તેનો અર્થ થાય છે કે કૃપા કરીને તમારા શબ્દોને વળગી રહ્યો. આનો ગુજરાતી એમ થાય છે. ત્યાર પછી જોઈએ x નો 10 ઘાત ગુણ્યા x નો -7 ઘાત ગુણ્યા x નો 0 ઘાત. તો આનો જવાબ કેટલો આવશે? હવે દાખલા નંબર 53 માં તમે જોઈ શકો છો કે 53 માં કઈ રીતે આપેલ છે તો કે x નો 10 ઘાત આપેલ છે ગુણ્યા x નો -7 ઘાત આપેલ છે ગુણ્યા x નો 0 ઘાત આપેલ છે. આધાર બધામાં સરખા છે એટલે કે x છે તો ઘાતાંકોનો સરવાળો થાય. તો કઈ રીતે લખી શકાય તો કે x નો 10 ઘાત વત્તા -7 અને વત્તા 0, બરોબર. તો કઈ રીતે લખાશે તો કે x નો 10 ઘાત વત્તે -7 અને 0 ને તો ન લખશે તો પણ ચાલે. તો આનો જવાબ આપણે કેટલો મળશે તો કે x નો 3 ઘાત. તો આ છે તે આપણે જવાબ મળશે. તો ડી છે ઓપ્શન નંબર તે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે? તો કાનમ છે તે ભરૂચ જિલ્લાનો ભાગ છે માટે જવાબ આવશે ઓપ્શન નંબર બી. ત્યાર પછી ગુજરાતના નીચેના પૈકી બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો વેરાવળ છે તે મત્સ્ય બંદર તરીકે જાણીતું છે માટે ઓપ્શન નંબર એ તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ ખાલી જગ્યા સુથિંગ ધેટ લેડી ધ પોલીસમેન સ્કોલ્ડેડ હર. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઇન્સ્ટીડ ઓફ. તો ઇન્સ્ટીડ ઓફ સુથિંગ ધેટ લેડી ધ પોલીસમેન સ્કોલ્ડેડ ઓફ એટલે કે તે મહિલાને શાંત કરવાને બદલે પોલીસવાળાએ તેમને ઠપકો આપ્યો. ત્યાર પછી જોઈએ ઇટ ઇઝ ડિઝાયરેબલ ટુ ટેક ખાલી જગ્યા ઇન એની બિઝનેસ ઇફ યુ વોન્ટ ટુ મેક પ્રોફિટ એટલે કે જો તમે નફો કરવા માંગતા હો તો તમારે તમામ બિઝનેસમાં રિસ્ક લેવો જરૂરી છે માટે ઓપ્શન નંબર એ છે એનો જવાબ આવશે. ઇટ ઇઝ ડિઝાયરેબલ ટુ ટેક રિસ્ક ઇન એની બિઝનેસ ઇફ યુ વોન્ટ ટુ મેક પ્રોફિટ. ત્યાર પછી જોઈએ પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો પદાર્થનું વજન માપવા માટે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ થાય છે માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી સ્પ્રિંગ કાંટો. ત્યાર પછી જોઈએ હવનમાં હાડકું કહેવતનો અર્થ આપો તો શુભ કાર્યમાં વિઘ્ન નાખવું, તેને હવનમાં હાડકું કહેવાય છે માટે જવાબ આવશે ઓપ્શન નંબર એ શુભ કાર્યમાં વિઘ્ન નાખવું. ત્યાર પછી જોઈએ મીરાબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે? તો મીરાબાઈના જે પદો છે તે તમામ વ્રજ ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થાય છે માટે ઓપ્શન નંબર એ તેનો જવાબ આવશે. ત્યાર પછી આપેલ હતું બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો બાંગ્લાદેશમાં તેમને જમુના નામે ઓળખવામાં આવે છે માટે તેમને જવાબ આવશે ઓપ્શન નંબર એ જમુના. ત્યાર પછી જોઈએ ભારતના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટ અને કેટલી કલમો હતી? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો 8 પરિશિષ્ટ અને 395 કલમો હતી અને ભાગની વાત કરીએ તો કુલ 22 ભાગ છે તે આપણા બંધારણમાં હતા માટે જવાબ આવશે ઓપ્શન નંબર એ 8 પરિશિષ્ટ અને 395 કલમ. ત્યાર પછી જોઈએ ધ બોય ખાલી જગ્યા યુ પનિશ્ડ was weeping alone. The boy whom you punished was weeping alone. અર્થ થાય છે કે જે છોકરાને તમે સજા કરે તે ખૂબ રડ્યો માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી whom. ત્યાર પછી જોઈએ
એક પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે તથા ખાલી થતા 10 કલાક લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા ખાલી જગ્યા કલાક સમય લાગે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો સૌપ્રથમ આપણે દાખલાની ગણતરી કરી લઈએ. હવે દાખલા નંબર 64 માં તમે જો તો શું આપેલ છે તો કે એક ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે અને ખાલી થતા 10 કલાક લાગે છે. અને જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે, પેલા તો એક ટાંકીને કેટલો સમય લાગે છે તો કે 6 કલાક, બરોબર. એટલે એનો મતલબ એમ થયો કે 1/, એનું કરેલું કામનો દર આપણે મેળવવો હોય તો કરેલું કામ અને તે માટે લીધેલો સમય તો 1/6. અને બીજું તો કે ખાલી થતા 10 કલાક લાગે છે, એટલે કે એનો કામનો દર કેટલો થયો કે 1/10. તો ખાલી કરવામાં આવે છે માટે -1/10, બરોબર. તો હવે આ બંને તમે સાદુરૂપ આપો તો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે LCM લસા કેટલો આવશે તો કે 30 આવશે, બરોબર. તો હવે કઈ રીતે આપણે ગણશું? તો આની બાદબાકી તમે અપૂર્ણાંકોને શીખી ગયા છો, બરોબર. કઈ રીતે આવશે તો ઉપર 6 ને કેટલા વડે ગુણીએ તો 30 આવે, તો 5 વડે. તો અંશ અને છેદને બંનેને 5 વડે. તો અહીંયા જો 5 અંશમાં અને છેદમાં 30 થઈ ગયા, 6 × 5 = 30. આ 1 × 5 એટલે 5 થઈ ગયા. હવે આ બંનેને 3 વડે, તો 3 × 1 = 3 અને છેદમાં 30 આવી ગયા. તો 5 - 3 તો 2/30. તો અને 2/30 તો છેદ ઉડાડ તો 1/15. તો આપણે આખા ગણતરી કરવાની પણ જરૂર નથી. આ 1/15 છે, બરોબર, એ આવી ગયો છે. એનો મતલબ એમ થયો કે આપણે કેટલો સમય લાગશે તો કે 15 કલાક લાગે. આપણે આખો દાખલો નથી ગણતો, પરંતુ અહીંથી જ આપણે ખ્યાલ આવી જશે કે આનો જવાબ છે તે 15 કલાક આવશે. આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 15 કલાક. તો ટાંકીને ભરાતા 15 કલાક લાગશે. ત્યાર પછી જોઈએ ખાલી જગ્યા ડોગ્સ સેલ્ડમ બાઇટ, યાની કે જે ભસતા કૂતરા હોય તે ક્યારેય પણ કરડતા નથી. માટે જવાબ આવશે ઓપ્શન નંબર એ, બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ. ત્યાર પછી જોઈએ ધમાલ ન કરો, જરાય નહીં, નેન ભીના થશો. આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો. તો આમાં પૃથ્વી છંદ છે તે આપેલ છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પૃથ્વી. ત્યાર પછી જોઈએ ભવાઈના રચયિતાનું નામ જણાવો. તો અસાય ઠાકર છે, તેઓને ભવાઈના રચયિતા છે, માટે ઓપ્શન નંબર બી તેનો જવાબ આવશે. નેક્સ્ટ નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો નરસિંહ મહેતાના પ્રભાતિયા છે તે ખ્યાતનામ છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર સી, પ્રભાતિયા. નેક્સ્ટ મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે? તો મિથ્યાભિમાન છે તે દલપતરામ દ્વારા લખાયેલ છે, માટે ઓપ્શન નંબર બી તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? તો તમામ વાહનોમાં બહિર્ગોળ લેન્સ એટલે કે અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે, માટે ઓપ્શન નંબર બી તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ બે પંખીડા સુખથી ચણજો કાંઈ ગાજો. આ પંક્તિમાં કયો છંદ છે? તો આ જે પંક્તિ છે તેમાં મંદાક્રાંતા છંદ છે, માટે ઓપ્શન નંબર એ તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ રાષ્ટ્રગોપ્તર નામે મુખપત્ર છે તે કોણે શરૂ કરાવ્યું હતું? તો આ જે મુખપત્ર છે તે દાદાભાઈ નવરોજી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, રાષ્ટ્રગોપ્તર, માટે જવાબ આવશે ઓપ્શન નંબર સી. ત્યાર પછી જોઈએ પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ ખાલી જગ્યા છે. તો કિલોગ્રામ છે તે પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ છે, માટે ઓપ્શન નંબર બી તેનો જવાબ આવશે. નેક્સ્ટ x⁴ ભાગ્યા x⁴ ગુણ્યા x² બરાબર ખાલી જગ્યા. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હવે આપણી પાસે શું આપેલ છે તો કે x⁴ ભાગ્યા કૌંસમાં x⁴ ગુણ્યા x² આપણી પાસે આપેલ છે. હવે ભાગાકાર છે તો પહેલા તો આને કઈ રીતે આપણે દર્શાવી શકીએ? તો કે x⁴ અને છેદમાં x⁴ ગુણ્યા x². તો અહીંયા જો આધાર કહેવાય, x છે આધાર છે, 7 છે ઘાતાંક છે, બરોબર. આ આધાર સરખા, વચ્ચે ગુણાકાર તો ઘાતાંકોનો સરવાળો થાય. તો આને બીજી કઈ રીતે લખી શકાય? તો x⁴ અને આ બાજુ ઘાતાંકોનો સરવાળો, તો 4 + 2, અથવા તો ડાયરેક્ટ આપણે કરી શકીએ તો x⁴ અને છેદમાં x⁶. 4 + 2. હવે વચ્ચે ભાગાકાર હોય એટલે છેદમાં હોય તો ઘાતાંકોની બાદ બાકી હોય, તો 7 - 1, જ્યાં મોટો ઘાતાંક હોય ત્યાં તો x નો કેટલા ઘાત આવશે? તો કે x⁴ આવશે. તો આપણે x⁴ છે તે જવાબ મળશે. તો અહીંયા x ની ઉપર 1 તો આ આવશે, ઓપ્શન નંબર સી તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તમે આવ્યા ખરા. આ વાક્યમાં ખરા શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. તો ખરા છે તે નિપાત છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, નિપાત. ત્યાર પછી જોઈએ રિટર્ન્સ મીન્સ ખાલી જગ્યા. તો ઓપ્શન તમારી આપેલા છે. તો રિટર્ન્સ યાને કે તો કે પરત કરવું, યાને કે એક્સચેન્જ. તો ઓપ્શન નંબર સી તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કવિ કાન છે તેઓને ખંડકાવ્યના જનક તરીકે ઓળખવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી તેનો જવાબ આવશે. હવે ત્યાર પછી અંગ્રેજ સરકારે આપેલ નાઇટનો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો? ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા આ નાઇટનો ખિતાબ છે તે ઠુકરાવવામાં આવ્યો હતો, માટે ઓપ્શન નંબર એ તેનો જવાબ આવશે. નેક્સ્ટ સત્યના પ્રયોગાત્મકતા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે? તો સત્યના પ્રયોગાત્મકતા છે તે ગાંધીજીની છે, માટે ઓપ્શન નંબર એ તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ ₹2870 નું કેટલા ટકાના દરે 5 વર્ષનું વ્યાજ ₹1722 થાય? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. સૌપ્રથમ આપણે ગણતરી જોઈ લઈએ. દાખલા નંબર 80 માં શું આપેલ છે? તો કે ₹2870 નું કેટલા ટકાના દરે 5 વર્ષનું સાદું વ્યાજ ₹1722 થાય? તો આપણે ખ્યાલ છે એમ કે ભાઈ સાદું વ્યાજ શોધવાનું સૂત્ર કેવું છે? તો કે I = PRN/100.
100 બરોબર. સાદું વ્યાજ શોધવાનું સૂત્ર એ છે આઈ એટલે કે સાદું વ્યાજ. તો આપણી પાસે કઈ કઈ રકમ પહેલા તો આપેલ છે તો કે સાદું વ્યાજ આપણી પાસે આપેલ છે. આઈ ની કિંમત આપેલ છે, કેટલી આપેલ છે તો કે 1722 રૂપિયા. ત્યારબાદ તો કે આર વ્યાજનો દર તે આપણે શોધવાનો છે અને એન મુદત આપણી પાસે આપેલ છે, કેટલા વર્ષ આપેલ છે તો કે 5 વર્ષ આપેલ છે અને પી બરાબર તો કે રકમ મુદ્દલ છે તે આપેલ છે 2870 રૂપિયા. તો આપણે મેળવવાનું શું છે તો કે આર મેળવવાના છે. તો આર ને આપણે કઈ રીતે મેળવી શકીએ તો આર બરાબર તો કે આઈ અને 100 નો ગુણાકાર સાદા વ્યાજ ગુણ્યા 100 અને છેદમાં પી એન, આ સૂત્ર છે તે આપણે લખી શકીએ. તો સાદું વ્યાજ આપણી પાસે આપેલ છે, કેટલું આપેલ છે તો કે 1722 ગુણ્યા 100 છેદમાં 2870 અને ગુણ્યા એન કેટલા છે તો કે એન એટલે કે 5 છે બરોબર. તો આપણી પાસે એટલું આવી ગયેલ છે. હવે ત્યારબાદ તો કે 0 અને 0 આપણે અહીંથી છેદ ઉડાડશું. હવે તમે અહીં જોઈ શકો છો 1722, તો આને 3 વડે આપણે ભાગાકાર છે તે કરી શકીએ અથવા તો 287 ને તમે 6 વડે ગુણો તો પણ આપણો જવાબ આવી જાય. જો 287 ગુણ્યા 6 એટલે કે 1722 આવે. તો આવી રીતે તમે ગણતરી છે તે કરી શકો. અને આ 5 દૂને 10, તો ઉપર કેટલો આપણે જવાબ આવશે તો કે 6 ગુણ્યા 2 યાની કે 12. તો 12 છે તે વ્યાજનો દર હતો માટે 12% છે તે આનો આપણો જવાબ છે તે મળશે. આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ 12. તો 12% દરે 5 વર્ષનું વ્યાજ છે તે 1722 રૂપિયા થશે. નેક્સ્ટ, ખાલી જગ્યા ડુ યુ વિઝિટ ધ લાઇબ્રેરી ઇન અ વીક. તો આનો સાચો જવાબ આવશે હાઉ ઓફન. તો હાઉ ઓફન ડુ યુ વિઝિટ ધ લાઇબ્રેરી ઇન એ વીક. ત્યાર પછી જોઈએ ધ પ્યોરર ધ વોટર ઇઝ ખાલી જગ્યા હાર્મફુલ ઇટ ઇઝ. તો આનો આવશે ધ પ્યોરર ધ વોટર ઇઝ યાની કે શુદ્ધ પાણી છે ધ લેસ હાર્મફુલ ઇટ ઇઝ એટલે કે ઓછું નુકસાનકારક છે, માટે ઓપ્શન નંબર એ તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ રાજુ ટ્રાયસ ટુ બિહેવ ખાલી જગ્યા હિઝ ફાધર હેઝ ટોટ હિમ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી એઝ. તો રાજુ ટ્રાયસ ટુ બિહેવ એઝ હિઝ ફાધર હેઝ ટોટ હિમ. ત્યાર પછી જોઈએ ગુજરાતની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો પ્રથમ નવલકથા છે તે નંદશંકર મહેતા પાસેથી પ્રાપ્ત થાય છે, માટે ઓપ્શન નંબર સી તેનો જવાબ આવશે. ત્યાર પછી આપેલું હતું ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો સાચો સ્પેલિંગ તમારે શોધવાનું છે. તો ડિલિવરીનું સાચો સ્પેલિંગ છે ઓપ્શન નંબર ડી, DELIVERY. આનો સાચો સ્પેલિંગ છે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ જોઈએ 28, 42 તથા 70 નો ગુસા યાની કે ગુરુત્તમ સામાન્ય અવયવ ખાલી જગ્યા છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 7. હવે કઈ રીતે આવશે તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. જ્યારે તમે ત્રણેય સંખ્યાઓના અવયવ પાડશો 28 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 7, 42 ના 2 ગુણ્યા 3 ગુણ્યા 7 અને 70 ના 2 ગુણ્યા 5 ગુણ્યા 7, તો ત્રણે ત્રણ સંખ્યામાં જે સામાન્ય અવયવ છે તે કેટલા મળશે આપણે તો કે 7 છે તે ત્રણે ત્રણમાં છે બરોબર. એટલા માટે આને ગુરુત્તમ સામાન્ય અવયવ છે તે આપણે કેટલા મળે તો કે 7 મળે. ત્યારબાદ જોઈએ સુપ્રીમ કોર્ટના હાલના ચીફ જસ્ટિસ કોણ છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો વાત આવી છે 2017ની આ વાત છે, 2017ના કરંટ અફેર છે, માટે તે સમયે જગદીશસિંહ ખેહર છે તે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હતા, માટે ઓપ્શન નંબર બી છે તેનો જવાબ આવશે. પરંતુ જો હાલમાં વાત કરવામાં આવે યાને કે વર્ષ 2023ની અત્યારની વાત કરવામાં આવે તો ડીવાય ચંદ્રચૂડ યાને કે ધનંજય યશવંત ચંદ્રચૂડ છે તેઓ ભારતના 50મા અને વર્તમાન મુખ્ય ન્યાયાધીશ છે. ત્યાર પછી જોઈએ મારી આંખે કંકુના સૂરજ કાવ્ય કયા કવિનું છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ જે કાવ્ય છે તે રાવજી પટેલનું છે, માટે ઓપ્શન નંબર બી તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ હવા પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે. આ અસરને શું કહેવાય છે. તો આ અસરને ગ્રીન હાઉસ અસર કહેવાય છે, માટે ઓપ્શન નંબર એ તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ વાસ્ટ. હવે આપણે વાસ્ટનું વિરુદ્ધાર્થી શબ્દ છે તે મેળવવાનું છે. વાસ્ટ યાની કે વિશાળ. તો અહીં ઓપ્શન નંબર ડી છે તેનો જવાબ આવશે સ્મોલ. ત્યાર પછી જોઈએ માનનીય વડાપ્રધાન શ્રીના તારીખ 31/12/2016ના રાષ્ટ્રજોગ સંબોધનમાં ખેડૂતોના દેવા પર કેટલા દિવસનું વ્યાજ સરકાર ભોગવશે. તો ઓપ્શન નંબર એ છે તેનો જવાબ આવશે, યાની કે 60 દિવસનું વ્યાજ છે તે ભોગવશે. ત્યાર પછી જોઈએ ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ જે ગ્રાહક સુરક્ષા ધારો છે તે ઈસવીસન 1986માં ઘડવામાં આવ્યો હતો, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઈસવીસન 1986. ત્યાર પછી જોઈએ પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે. તો ઝવેરચંદ મેઘાણી છે તેઓને પહાડનું બાળક તરીકે ઓળખવામાં આવે છે, માટે ઓપ્શન નંબર બી તેનો જવાબ આવશે. નેક્સ્ટ બંધારણની કલમ 51 માં જોગવાઈ છે. તો કઈ જોગવાઈ છે. તો મૂળભૂત ફરજો છે તે 51 માં જોગવાઈ છે, માટે ઓપ્શન નંબર સી તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ રથ મંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો પલ્લવ રાજાઓ દ્વારા રથ મંદિરો છે તે બનાવવામાં આવ્યા હતા, માટે ઓપ્શન નંબર બી તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ ગઝલ વિશ્વ સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે. તો વાત આવી છે ગઝલ વિશ્વની. તો વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર છે તેમના દ્વારા ગઝલ વિશ્વ સામયિક છે તે પ્રગટ થાય છે, માટે ઓપ્શન નંબર સી તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ
કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે બાજુઓનું માપ 6 અને 8 એકમ છે તો ત્રીજી બાજુનું માપ કેટલું? તો આપણે તેની ગણતરી કરીને જોઈ લઈએ. હવે આપણી પાસે આપેલ છે કે કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે બાજુઓનું માપ 6 અને 8 એકમ છે તો ત્રીજી બાજુનું માપ શોધો. હવે કાટખૂણો બનાવતી આ તમે કાટકોણ ત્રિકોણની આકૃતિ છે તેમાં જોઈ શકો છો. કાટખૂણો બનાવતી બે બાજુઓનું માપ એટલે કે આ એક બાજુનું માપ 6 છે અને બીજી બાજુનું માપ 8 છે. બરોબર, તો આપણે ત્રીજી બાજુનું માપ છે તે શોધવાનું છે. તો આ પાયથાગોરસના નિયમ પ્રમાણે ખાલી આપણે નામકરણ કરી દઈએ ABC. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આ કર્ણ થાય છે, કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ એ તેની બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ આ બંનેના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો AC નો વર્ગ બરાબર તો કે AB નો વર્ગ, તો 6 નો વર્ગ આપણે આ લખવો પડશે વત્તા 8 નો વર્ગ. તો 6 નો વર્ગ કેટલો થાય? તો કે 36 થશે અને 8 નો વર્ગ કેટલો મળશે? તો કે 64 મળશે. તો 36 વત્તા 64 તો 100. તો AC નો વર્ગ આપણે કેટલો મેળવ્યો? તો કે AC નો વર્ગ 100 મળ્યો, પરંતુ આપણે તો AC મેળવવાનું છે, બાજુનું માપ. તો AC બરાબર તો આનું વર્ગમૂળ આપણે કાઢવું પડે 100 નું. તો 100 નું વર્ગમૂળ કેટલું આવે? તો કે 10. તો આને ત્રીજી બાજુનું માપ છે તે કેટલા એકમ આવશે? તો કે 10 એકમ મળશે. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર B 10 એકમ. ત્યાર પછી જોઈએ લોહીની સગાઈ વાર્તાના સર્જકનું નામ જણાવો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ જે છે તે ઈશ્વર પેટલીકર દ્વારા લખવામાં આવી છે, માટે ઓપ્શન નંબર D છે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ કઈ નદીના મુખ ત્રિકોણથી બનેલું જંગલ સુંદરવન તરીકે જાણીતું છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ છે તે ગંગા નદીથી બનેલું છે, માટે ઓપ્શન નંબર C તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ 625 ના 20% ના 20% કેટલા થશે? તો પેલા ગણતરી કરી લઈએ. હવે આપણે મેળવવાનું છે 625 ના 20% ના 20% કેટલા થાય? તો આને પહેલા તો કઈ રીતે લખી શકાય? તો કે 625 ના 20% તો 20 ના છેદમાં 100 ટકાવારીની નિશાની નીકળી હશે અને એના પર 20% તો એને પણ આપણે દર્શાવી દઈએ કે 20 ના છેદમાં 100. બરોબર, કઈ રીતે આપણે ગણતરી કરશું? તો પેલા તો શૂન્ય શૂન્ય ઉડાડી દેશું, શૂન્ય ઉપરથી શૂન્ય નીચેથી, શૂન્ય અંશમાંથી શૂન્ય છેદમાંથી. બરોબર, હવે 625 છે 25 નો વર્ગ છે તો 25 ગુણ્યા 25 આપણે આવી રીતથી લખી શકીએ. તો 25 ચોખ્ખું 100, ત્યારબાદ 2 ગુણ્યા 2 એટલે કે 4, તો 2 દુ 4, તો અંશમાંથી 50 અને છેદમાંથી 50, તો કેટલા વધ્યા? તો કે 25. તો આનો જવાબ આપણે કેટલો મળશે? તો કે 25 મળશે. તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર A 25. તો આ સાથે આપણો આજના દિવસનું જે પેપર સોલ્યુશન છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટ છે તે પણ આપેલી છે.